ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। રામ જન્મભૂમિ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ હવે રાજકીય ગતિવિધિઓ દેશભરમાં શરૂ થઈ જશે। આગામી લોકસભાની તારીખ જાહેર થાય તે પહેલાં ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાની સક્રિયતા શરૂ કરી દેવામાં આવી છે। સુરત લાલ દરવાજા વિસ્તારમાં 24 સુરત લોકસભા મધ્યસ્થ કાર્યાલયનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે। સ્થાનિક સાંસદ દર્શના જરદોશ અને ધારાસભ્યો હાજર રહ્યા હતા। સ્થાનિક કાર્યકર્તાઓએ સાથે રહી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું। સાંસદ દર્શના જરદોશે જણાવ્યું કે અમે હંમેશા તૈયાર જ હોઈએ છીએ। અમારા સંગઠન થકી અમે જે કામ કરીએ છીએ તેના કારણે લોકોની વચ્ચે જ રહેતા હોઈએ છીએ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ગેરંટી છે તે ગેરંટી સાથે અમે લોકોની વચ્ચે જઈશું। આજે ગુજરાત એક ઐતિહાસિક કદમ તરફ આગળ વધી રહ્યું છે। એક સાથે 26 લોકસભાની સીટનું ઉદ્ઘાટન કાર્યાલયના ઉદ્ઘાટન થઈ રહ્યા છે। માન્ય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડાજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી અને ભૂપેન્દ્રભાઈ પટેલ માન્ય મુખ્યમંત્રી શ્રી દ્વારા જ્યારે ગાંધીનગર ખાતે કાર્યાલયનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એ જ સમયે 24 સુરત લોકસભાનું કાર્યાલય અહીંયા સુરત ખાતે એનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે અને અમે સૌ સંકલ્પબદ્ધ છીએ કે આવનારા દિવસોની અંદર લોકસભાની ચૂંટણીની અંદર લોકોના કરેલા કામ માટે કરેલા કામ અને મોદી ગેરંટીની સાથે ફિર એકવાર મોદી સરકારના સંકલ્પ સાથે અમે પ્રચારમાં જવાના છીએ। તૈયારીઓ ચાલુ કરી ખૂબ સરસ, હંમેશા અમે તૈયાર જ હોઈએ છીએ, પ્રજાની વચ્ચે જ હોઈએ છીએ અને જે આટલા વર્ષો સુધીમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અને અહીંયા તો કોર્પોરેશનની અંદર કરેલા કામોને આધારે પ્રજાએ હંમેશા વિશ્વાસ રાખ્યો છે। મોદીની ગેરંટી છે અને મોદીની ગેરંટી સાથે અમે જ્યારે ચૂંટણીની અંદર જવાના છે ત્યારે લોકોનો વિશ્વાસ એટલો છે। ગઈકાલે જ રામ મંદિરનું જે ભવ્ય નિર્માણ થયું, લોકોની આસ્થા સનાતન ધર્મ અને એની સાથે વધીને એક પોઝિટિવ વેવ સાથે અમે લોકો પ્રજાની વચ્ચે છીએ। અત્યાર સુધી જે પ્રકારે લોકોએ વિશ્વાસ દાખ્યો છે તેવો જ વિશ્વાસ આગામી દિવસોમાં પણ દાખવશે। પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જે પ્રકારે લોકોનો ઉત્સાહ જોવા મળ્યો છે, એક પોઝિટિવ વેવનું વાતાવરણ ઊભું થયું છે। લોકોની સનાતનમાં આસ્થા વધી છે। અમે પ્રજાની વચ્ચે છીએ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।